અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલ છે, જે નિઃશુલ્ક હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં એક બાળકનો કેસ આવ્યો હતો, જેમાં 8 વર્ષના બાળકની આંખની પાપણમાં દુખાવો અને ખંજવાળની ફરિયાદ ડોક્ટરને કરી હતી. દર્દીની આંખ પણ લાલ થઈ ગઈ હતી. દર્દીએ અગાઉ 2 ડોક્ટરને બતાવ્યું હતું, પરંતુ દર્દીના આંખમાં દુખાવો અને ખંજવાળની ફરિયાદ રહેતી હતી. ત્યારે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આંખ રોગના નિષ્ણાત ડોક્ટરને બતાવતા ડોક્ટર પણ બાળકીની આંખ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે આંખના ડોક્ટર મૃગાંક પટેલે નાની એવી સર્જરી કરવાની વાત પેશન્ટને કરી હતી અને આશરે 1.5 કલાક ચાલેલી સર્જરીમાં 28 જેટલી જીવતી જૂ જેવી જીવાત ડોક્ટર દ્વારા કાઢવામાં આવી હતી. આ ઉપરાંત 35 જેટલા ઈંડા પણ આંખની પાપણમાં જૂના જોવા મળ્યા હતા. ડોક્ટર મૃગાંક પટેલે સર્જરી કરીને 28 જેટલી જીવાત અને 35 જેટલા ઈંડા બહાર કાઢ્યા હતા. ત્યારે ઓપરેશન થઈ ગયા બાદ તુરંત જ 8 વર્ષના બાળકને રાહત થઈ ગઈ હતી અને તરત જ રજા આપી દેવામાં આવી હતી. ઓપ્થલ્મોલોજીસ્ટ એટલે કે આંખના ડોક્ટર મૃગાંક પટેલ સાહેબે એમની તપાસ કરી અને એમને ખાલી માત્ર દુખાવો અને ખંજવાળની ફરિયાદ હતી. એ દર્દીને જોઈને અમે ખરેખર આશ્ચર્યચકિત થયા કે એમની પાપણમાં લગભગ 25 થી 26 જેવી જૂ હતી અને બહુ જીવિત હતી અને સાથે સાથે 35 જેવા ઈંડા હતા જૂના. એ ખરેખર એક અનોખો કિસ્સો કહેવાય, જે મેડિકલ સાયન્સમાં થોડુંક અચરજભર્યું કહેવાય. પરંતુ આ નાનો છોકરો જે છે એ નિડર બન્યો. 8 વર્ષના બાળકની સર્જરી આધુનિક મશીનરી દ્વારા કરવામાં આવી હતી અને બાળકના પાપણમાંથી 28 જેટલી જીવાતને બહાર કાઢવામાં આવી હતી. ડોક્ટર મૃગાંક પટેલ દ્વારા ખૂબ જ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન મોટી સંખ્યામાં જૂ જેવી જીવાતની હાજરી જોવા મળી હતી. ડોક્ટરે ઇન્જેક્શન વગર જ માત્ર આંખના ટીપા અને આધુનિક મશીનની મદદથી ટ્રીટમેન્ટને પાર પાડી હતી. 8 વર્ષના બાળકને પાપણ ઉપર જૂ લાગી ગઈ હતી અને અસંખ્ય જૂ હતી. જૂ તો સમજ્યા, પણ એના ઈંડાઓ પણ હતા. અમારા ઓર્થોના ડોક્ટરે એનું સફળતાપૂર્વક કોઈ પણ જાતના ઇન્જેક્શન વગર ફક્ત ટીપા નાખીને એ સારવાર કરી. એ બધા ઈંડાઓ અને જૂ એમાંથી કાઢી અને છોકરાને હસતો હસતો રવાના કર્યો. આ અમારી સિદ્ધિઓમાંથી એક છે. ઈશ્વર કૃપાથી આ બધું આપણી ત્યાં થઈ રહી છે. ઘણા બધા ન્યૂઝપેપરો, ટીવી ચેનલે એની નોંધ લીધી છે. એનો અમને આનંદ છે.